નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે મહત્વની વસ્તુ કે જે નિફ્ટીનો ચાર્ટ છે એની અંદર આપણે એવી ક્લિયર એવી ચર્ચા કરી હતી કે જો 954 ઉપર નીકળું, જો 954 ઉપર નીકળું, બરાબર, તો આપણે આ એરિયાની અંદર જે ક્લોઝિંગ એરિયા છે એની આજુબાજુથી એન્ટ્રી કરી શકાય, બરાબર, પોઝિટિવ કેન્ડલ ઉપર, અને આ ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. પણ મેં તમને લગભગ 15 દિવસ અથવા તો 20 દિવસ પહેલાના વિડીયોની અંદર આ વસ્તુ સમજાવી છે કે કોઈ પણ ટ્રેડની અંદર આપણો જે ટ્રેડ એક્ટિવ થાય પછી 15 થી 17 પોઈન્ટનો ટાર્ગેટ દેખાય છે ને પછી જો એ પ્રીમિયમ રિવર્સ થાય છે, બરાબર, તો પછી વિચારવું પડે. અને બીજી વસ્તુ કે જે મિત્રો ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો હશે એને કદાચ ખ્યાલ હશે આ વસ્તુ કે ભાઈ જે આ ગઈકાલનું ક્લોઝિંગ હતું, બરાબર, એ ક્લોઝિંગને સ્પોટે બ્રેક કરી દીધું છે જ્યારે પ્રીમિયમે કર્યું નથી, બરાબર. તો આ ફેક બ્રેકઆઉટ પણ હોઈ શકે. આ નોટ ડાઉન કરી લેજો ભાઈ, બરાબર. એટલે બંને બાજુ કન્ફર્મેશન હોય ત્યારે શ્યોરિટી સાથે જઈ શકાય. અને કદાચ તમે ગયા પણ છો તો પણ 20 પોઈન્ટ તમારા ફેવરની અંદર કોઈ ટ્રેડ એક્ટિવ થાય છે કે 15 પોઈન્ટ એક્ટિવ થાય છે પછી એનો એસએલ 10 પોઈન્ટનો લેવાનો થતો નથી, એ આપણે ખબર હોવી જોઈએ. આ એક્ઝેક્ટ આ એરિયામાંથી ફરી પાછું માર્કેટે શું કરી લીધું તો કે બાઉન્સ બેક. કેમ કે આ જે 4 કેન્ડલ આ એક જ એરિયામાં ક્લોઝ થઈ છે એ સપોર્ટ હતો અને લેટેસ્ટ સપોર્ટ ક્રિએટ થયો તો એને કારણે એ જ એરિયામાંથી ફરી શું થયું તો કે બાઉન્સ બેક થઈ ગયું. હવે આપણે જોઈ લઈએ પ્રીમિયમ કે એની અંદર શું જોવા મળ્યું આપણે, અને ત્યાર પછી જતા રહીએ આપણે આવતીકાલ માટે. હવે કોલનું પ્રીમિયમ જે હતું, બરાબર, એની અંદર આપણે એવી ક્લીન એવી ચર્ચા થઈ હતી કે જો 95 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને જે સપોર્ટ એરિયા હોય, બરાબર, એની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. હવે ક્લીન વસ્તુ છે કે આપણે એક એન્ટ્રી મળતી હતી અહીંયા 5 મિનિટમાં જોશો ને તો આ જગ્યા પર એન્ટ્રી મળતી હતી. તો ત્યાંથી ક્યાં સુધી ગયું? ક્લોઝિંગ સુધી. લગભગ 90-95 થી એ પ્રીમિયમ જતું રહ્યું 120 ની આજુબાજુ. આ કેન્ડલ 15 મિનિટની છે, 5 મિનિટની કરશો એટલે દેખાશે, બરાબર. તો હવે અહીંયાથી આ રિવર્સ ના આવવું જોઈએ. ધારી લ્યો કે આ એરિયામાંથી તમારી ક્યાંય પણ એન્ટ્રી થઈ છે, બરાબર, તો પછી એ પ્રીમિયમ અહીંયાથી રિવર્સ થાય છે અને છતાં પણ આપણે જો આની અંદર એસએલ લઈએ તો આપણાથી મોટા મૂર્ખા બીજા કોઈ છે નહીં. જ્યારે પુટના પ્રીમિયમની અંદર ક્લીન એવી વાત હતી ભાઈ કે ભાઈ 88 ની ઉપર જો આ નીકળું તો 127 ના ટાર્ગેટ આપશે. તો 88 ની ઉપર આ ક્લિયરલી રીતે અહીંયાથી સરસ મજાની આ પિન બાર કેન્ડલો બનાવીને ગયું છે. જો આ સપોર્ટ એરિયા છે ને સપોર્ટ એરિયા ઉપર આપણે ધારી લો કે માની લઈએ કે સપોર્ટ એરિયાને પણ આપણે ગણતા નથી. કાં તો કે ભાઈ આ રેઝિસ્ટન્સની નીચે છે, બરાબર, એટલે આપણે આમાં ઘૂસવાનું થતું નથી. પણ આ જે કેન્ડલનું ક્લોઝિંગ છે ને આ લેવલની ઉપર છે, બરાબર, અને ક્લોઝિંગ આવ્યા પછી અહીંયા ડીપ મારી છે. ડીપ મારીને પછી આ જે બે પિન બાર બની છે ને તો એની અંદર એન્ટ્રી બનતી હતી, બરાબર, અને આ લેવલ સુધીના પરફેક્ટ ટાર્ગેટ હતા. સેકન્ડ વાર એન્ટ્રી આ જગ્યા ઉપર હતી, બરાબર. જ્યારે અહીંયાથી આમ ઉપર ગયું ફરી નીચે આવ્યું, આપણે અહીંયા પોઝિટિવ કેન્ડલ નથી મળી તો નથી કરવાનું. પણ જ્યારે આ કેન્ડલ બની છે ત્યારે અહીંયાથી આમાં એન્ટ્રી હતી અને અહીંયા સુધી પરફેક્ટ ટાર્ગેટ હતા. અને ધારી લ્યો કે આપણે એવું છે કે ભાઈ આપણે આ ટાર્ગેટ માટે બેઠા હતા, તો જેવી આ કેન્ડલ ક્લોઝ થઈ અને એની નીચે આ કેન્ડલ ક્લોઝ થઈને તો પણ આપણે કોસ્ટ ટુ કોસ્ટ જ નીકળી શકતા હતા. હવે નીચે કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું પછી આપણે બેસીએ તો આપણાથી મોટા મૂર્ખા કોઈ છે ને. અને આ કેન્ડલ અહીંયા બનવી ન જોઈએ, અહીંથી આ બ્લાસ્ટ જ થઈ જવી જોઈએ અને આ કેન્ડલ અહીંયા ન બનવી જોઈએ, અહીંથી રિજેક્શન મારી જવી જોઈએ. એની જગ્યાએ અહીંયા લિક્વિડિટી સ્વીપ કરી અને એક્ઝેક્ટ સપોર્ટ એરિયા પર 74 નો સપોર્ટ ક્રિએટ કર્યો ને એના ઉપર એ કેન્ડલ ક્લોઝ થઈ છે. તો પછી આને આ ટ્રેડને એક્ઝિટ કરવો પડે જેવી આ કેન્ડલ બને એટલે, અને આની અંદર બેસવું પડે જેની પાસે નોલેજ હોય તે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આપણે આપણા સેટઅપ મુજબ રિસ્ક રિવોર્ડ મુજબ માર્કેટ મળે તો ટ્રેડ કરવાનો છે. પણ આપણે તો ક્યારેક એવું થાય છે, ધારી લ્યો કે કોઈ ટ્રેડ આપણા હાથમાંથી નીકળી ગયો, ધારી લ્યો કે આ ટ્રેડ અહીંયાથી કન્ફર્મેશન વગરનો આમ નીકળી ગયો તો જાણે આપણી લંકા લૂંટાઈ ગઈ હોય ને એવા રિએક્શન આવે છે આપણા, કે આપણા હાથમાંથી જતો જ કેમ રહ્યો.
ભાઈ એવું જરૂરી નથી આપણે માર્કેટની અંદર 20 ટ્રેડમાંથી આપણે 4 ટ્રેડ જ પકડવા છે, 16 નથી પકડવા. બરાબર. જ્યારે આ ભાવના રાખશો ને ત્યારે ક્યારેય તમને રેન્ડમલી એસએલ આવશે નહીં. પણ આપણે તો ગમે ત્યાં મજા આવે ત્યાં ગમે ત્યાં ઘૂસી જવું છે. સ્ટોપ લોસ કેટલો આવે એ ખબર નથી, ટાર્ગેટ શું છે એ ખબર નથી. બરાબર. બસ એન્ટ્રી કરો, તરત જ આપણે કરોડપતિ બનવું છે. પછી એમાંથી ક નીકળી જાય ને રોડ વધે. બરાબર. તો આ રોડ ન વધે ને એના માટે નોલેજ મહત્વનું છે. અને નોલેજ વગર તમે કરોડમાંથી રોડ જ વધશે. આ યાદ રાખજો. કેમ કે આ ઝીરો સમ ગેમ છે નહીં. બીજી વાત કે આપ સૌ મિત્રોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી કોર્સની પ્રાઇસ ચેન્જ કરી આપી છે. બરાબર. તો જે મિત્રોને ટૂંકમાં લેવો હોય તે વહેલી તકે લઈ લેવું, એટલે જેથી કરીને ફરી ચેન્જ થાય તો પણ કોઈ ચિંતા નહીં. બરાબર. અને અમુક મિત્રો એવા છે કે જેને રજીસ્ટ્રેશન કરાવેલા છે, બરાબર, છતાં પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને કારણે બાય થઈ શકો નથી. તો એવા મિત્રો મારો 9852 18065 ઉપર કોન્ટેક્ટ કરજો. તમારા 1100 રૂપિયા નહીં જાય, ચિંતા ન કરતા. 9852 18065 મારા નંબર ઉપર પર્સનલી કોલ કરજો, હેલ્પલાઇન ઉપર નહીં. બરાબર. એનું આપણે કરી દેશું, ચિંતા કરવી નહીં. ભલે આજથી 5 દિવસ પછી લઈ શકો તો પણ તમારા 1100 રૂપિયા કવર કરાવી આપીશ. બરાબર. કેમ કે તમારા 1100 રૂપિયા અમારા માટે નોર્મલ છે, પણ તમારા માટે મહત્વના છે. એટલે એવી ચિંતા ન કરવી. ભલે મેં એવું કીધું હતું કે જાશે 25 મે સુધીમાં નહીં બાય કરો તો જાશે, પણ એવા રૂપિયા આપણે જોતા નથી. બરાબર. એટલે જેની ઈચ્છા હોય એ મને પર્સનલી કોન્ટેક્ટ કરજો, એ 1100 કવર કરાવી આપીશ. ઠીક છે. તો સેન્સેક્સની અંદર જોઈ લે કે ભાઈ સેન્સેક્સની અંદર શું જોવા મળ્યું હતું, અને ત્યાર પછી આવતીકાલના 2 પ્રીમિયમ વિશે ચર્ચા કરી લઈએ. સેન્સેક્સની અંદર આપણે ક્લીન એવી વાત હતી કે ભાઈ પુટનું જે પ્રીમિયમ છે એ 153 ની નીચે ગયું પછી જઈશું આરામ, પણ 153 ની ઉપર આ નીકળું, ફરી આ ડીપ આવ્યું અને અહીંથી આ જતું રહ્યું, તો એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. સાથે કોલના પ્રીમિયમની અંદર આપણી પાસે ઓપોર્ચ્યુનિટી હતી. શું કામ હતી? કેમ કે આ જગ્યા ઉપર અહીંયાથી આમ ઉપર નીકળું, પણ ફરી અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ મળી નહીં. ફરી અહીંથી આમ ઉપર નીકળું, ટાર્ગેટ આપી દીધો, પણ આ જગ્યા ઉપર આવીને મસ્ત મજાની પિન બાર કેન્ડલ આપી. તો અહીંયાથી એક સરસ મજાનો 100 પોઈન્ટનો ટ્રેડ હતો ભાઈ. બરાબર. તો આવા ટ્રેડ પકડવાનો પ્રયત્ન કરો, એ કન્ફર્મેશન સાથે, એમ કે ચલો આ સપોર્ટની ઉપર છે, અહીંયા લિક્વિડિટી સ્વીપ થઈ છે, મસ્ત મજાની પિન બાર બની છે, આપણો સ્ટોપ લોસ નાનો છે અને ટાર્ગેટ આપણો ક્લિયર છે. બરાબર. તો આ રીતે માર્કેટની સાથે ફાઇટ કરશો ને તો વાંધો આવશે નહીં. સેન્સેક્સની અંદર પુટની અંદર એક 77 ની આજુબાજુ ઓટીસી સક્સેસ સેટઅપ વાળા મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ આ જગ્યા પર શા માટે સપોર્ટ ક્રિએટ થયો છે. બરાબર. તો આ જગ્યા પર મસ્ત સપોર્ટ ક્રિએટ થયો હતો. બરાબર. અને આ જગ્યા પર પરફેક્ટ એન્ટ્રી હતી. બરાબર. તો આપણો બ્લાસ્ટ 0-0 આ જગ્યા ઉપરથી થતો હતો આમાં. બરાબર. તો આ ટ્રેડ કેટલા મિત્રોએ કેપ્ચર કર્યો છે એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. કેમ કે આની અંદર 2 વખત મોકા હતા. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા પિન બાર છે, અહીંયા પણ પિન બાર છે અને અહીંયા પણ પિન બાર છે, તો આમાંથી કયો પકડવો? બરાબર. તો આ ટ્રેડ પકડી શકાય. આ પિન બાર વેલિડ નથી. બરાબર. આ પિન બાર વેલિડ નથી. બરાબર. એની પાછળના રીઝન ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ આ પિન બાર શું કામ વેલિડ છે અને આ શું કામ નથી. કેમ કે પિન બાર તો ગમે તે જગ્યાએ બનવાની છે, પણ ક્યાં બને એ મહત્વની છે. બરાબર. અને કઈ જગ્યાએ પિન બાર બને તો આપણે એન્ટ્રી કરવી એ આપણે ખબર હોવી જોઈએ. બરાબર. હવે જોઈ લઈએ આવતીકાલે માર્કેટ શું થઈ શકે. હવે આવતીકાલ માટે જે ગિફ્ટ નિફ્ટી છે એ હાલની પોઝિશનમાં જ્યારે હું બપોરે વિડીયો રેકોર્ડ કરું છું 3-4 વાગ્યા સુધીમાં, બરાબર, ત્યાં સુધીમાં 300 પોઈન્ટની આજુબાજુ ગેપ ડાઉન દેખાડે છે, માઇનસ દેખાડે છે, જે ક્લોઝિંગ છે એનાથી. પણ કદાચ 200 પોઈન્ટની આજુબાજુ પણ ડાઉન રહે તો 100-150 પોઈન્ટની આજુબાજુ ગેપ ડાઉનના ચાન્સીસ છે, 150 પોઈન્ટની આજુબાજુ. બરાબર. જોઈએ ક્યાં ઓપન થાય છે, પણ આપણો વ્યૂ ક્લિયર હોવો જોઈએ. હવે ક્લીન વસ્તુ છે, ધારી લ્યો કે જો આ 792 ની ઉપર આ ઝોનમાં ક્યાંક ઓપન થાય તો આ જે ઝોન છે ને એ ઝોનની અંદર એ કન્સલેટ કરીને ઉપર નીકળશે તો આ ક્લોઝિંગ સુધી જતું રહેશે, અને આ ઝોનને બ્રેક કરશે તો 708 અને 614 ના દરવાજા ઓપન થઈ જશે. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે જો આની નીચે જ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી જાય
તો પછી અહીં નીચે આપણી પાસે સ્પેસ રહેશે નહીં. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક 708 ની આજુબાજુ ક્લોઝિંગ કરે તો પછી એક પુલબેક એના આ એરિયા મારવા દેજો ને. આ જગ્યાએથી જો રિજેક્શન મળે ને તો આપણે 23,614 ના ટાર્ગેટ માટે જઈ શકીએ. બરાબર. હવે ધારી લ્યો કે આ એરિયામાં ફ્લેટ ઓપન થાય તો આ જગ્યામાં 872 થી નીચે શોર્ટ કરવું ને એ રિસ્કી છે, કેમ કે આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. અહીંયા મલ્ટિપલ સપોર્ટ છે. બરાબર. તો આ મલ્ટિપલ સપોર્ટમાં તમે ફસાઈ ન જાવ એનું ધ્યાન રાખવું. તો પછી એને ટૂંકમાં ઉપરથી જો મળે તો અહીંયાથી શોર્ટ કરો તો તમારી પાસે સ્પેસ રહે. બરાબર. પણ ધારી લ્યો કોઈ સારા સમાચાર આવી ગયા અને 975 ને માર્કેટે બ્રેક કરી દીધું તો 24,076 અને 24,161 ના દરવાજા ઓપન થઈ જશે. યાદ રાખજો. ગેપ ડાઉન ઓપન થયું તો 614 અને 496 સુધીના દરવાજા ઓપન છે. આ યાદ રાખવું. હવે જોઈ લ્યો પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. પ્રીમિયમ છે 24,000 નો કોલ અને 23,700 નો પુટ. બરાબર. શું થઈ શકે આમાં? હવે જો ધારી લ્યો કે આ હેવી ગેપ અપ ઓપન થયું, ગેપ ડાઉન ઓપન થયું માર્કેટ, તો પછી આ પ્રીમિયમ 30 રૂપિયાની આજુબાજુ ક્યાંક ઓપન થશે. હવે જો 200 પોઈન્ટ 300 પોઈન્ટની આજુબાજુનું ગેપ ડાઉન થાય તો આ 30 રૂપિયાની નીચે ઓપન થશે અને 30 ને નીચે તોડ્યા પછી જો પાછું 30 ની ઉપર નીકળે ને ભાઈ તો 75 ના ટાર્ગેટ માટે જઈ શકાય. આ ફર્સ્ટ પોસિબિલિટી. બરાબર. અને એનાથી ઉપર નીકળે તો 110 ના ટાર્ગેટ માટે જઈ શકાય. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો કે આ 70-75 ની ઉપર ઓપન થયું, 70 ને તોડ્યું અને ફરી ઉપર નીકળી ગયું. બરાબર. તો 110. બરાબર. અને એનાથી ઉપર 165 ના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ કન્ડિશન એ છે કે 75 ની નીચે આમ બ્રેક કરે અને ફરી અહીંથી આમ ઉપર આવીને ક્લોઝ કરે તો અને તો જ, બાકી નહીં. બાકી આપણે રાહ જોશું 30 રૂપિયા. બરાબર. હવે ધારી લ્યો કે માર્કેટ કાલે ફ્લેટ ઓપન થયું આ એરિયામાં અને એક્ઝેક્ટ 110 ને નીચે બ્રેક કરે આ એરિયામાં અને ફરી ઉપર નીકળે તો જો આ ક્લોઝિંગ બીટ થઈ જાય, એ પોસિબિલિટી તો નથી જ, પણ છતાં પણ આપણે સમજી લઈએ કે કદાચ એવું થાય તો આ ક્લોઝિંગ બીટ થાય ને તો 165 અને 194 ના ટાર્ગેટ માટે જઈ શકીએ. પણ મારા મત મુજબ 75 બેસ્ટ બાઇંગ ઝોન અને 30 આ બેમાંથી કોઈ પણમાં એક વખત બ્રેક કરે અને ફરી ઉપર નીકળે ને તો આની અંદર પાવર આવશે અને ઓલમોસ્ટ કેપિટલ 2x થઈ જાય એટલે આપણી 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ. હું અહીંથી ડાયરેક્ટ ઉપર ક્લોઝ કરે એમાં ઇન્ટરેસ્ટેડ છું નહીં. આ જગ્યા ઉપર મને જરાય રસ છે નહીં. બરાબર. હવે પુટનું પ્રીમિયમ ક્લીન વસ્તુ છે ભાઈ કે જો કાલે ગેપ ડાઉન ઓપન થયું તો આ પ્રીમિયમ 129 ની આજુબાજુ ક્યાંક ઓપન થશે. બરાબર. તો 129 થી એ કદાચ આ એરિયા સુધી આવી શકે. ક્યાં? 96 સુધી. 96 થી લઈ 75 થી લઈ અને 96 આ ઝોન સુધી આવી શકે. જો આ પ્રીમિયમ 30 ની ઉપર નીકળું તો આ પ્રીમિયમ અહીંથી ઇઝીલી અહીંયા આવશે. બરાબર. આ યાદ રાખજો. બરાબર. તો આની અંદર આ જગ્યા ઉપરથી નજર રાખજો. 75 થી લઈ અને 85 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય જો હેવી ગેપ અપ ઓપન થાય તો. બરાબર. તો સેકન્ડ ટ્રેડ આ બનશે, ફર્સ્ટ ટ્રેડ આ બનશે. બરાબર. તો આ અહીંયાથી આમ ડીપ આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ આ ડે હાઈ અને સેકન્ડ 160 એન્ડ 186. બરાબર. આ રેન્ડમલી આપણે જઈ શકીએ. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે જો આ 96 ની નીચે રહે, 96 ની નીચે રહે, બરાબર, ટૂંકમાં ઓપન થાય એક ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 96 નીચે આવે તો પછી એક વખત એને ઉપર 96 ની ઉપર બ્રેક થવા દેજો અને ફરી એનું રિટ્રેસમેન્ટ 80-85 ની આજુબાજુ ક્યાંય આવવા દેજો આ એરિયામાં, અથવા તો 73 ની આજુબાજુ એક રિટ્રેસમેન્ટ આવી જાય તો આની અંદર 129, 160 અને 186 ના ટાર્ગેટ માટે જઈ શકાય. ધારી લ્યો ઇટ્સ પોસિબલ કે ભાઈ મોર્નિંગમાં જ આ 42 નું જે લેવલ છે આ એ બ્રેક થઈ જાય. બરાબર. આ ઝોન છે એ બ્રેક થઈ જાય તો પછી આની જગ્યા 17 રૂપિયા છે. આ યાદ રાખજો. બરાબર. અને 17 રૂપિયાને નીચે બ્રેક કરીને ઉપર ફરી તોડે ને તો 42 ની આજુબાજુના ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર. તો સેન્સેક્સ એક્સપાયરીની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું હતું એ ખાસ કોમેન્ટમાં
જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે ભાઈ વિડીયો ના આવે તો શું પોસિબિલિટી રહે છે અને તમારો માઇન્ડસેટ સેટ થાય છે કે નહીં ચાર્ટમાં, માત્ર ચાર્ટ જોઈને ટ્રેડિંગ કરવામાં. બરાબર, તો આપ સૌ મિત્રોના રિવ્યૂ ખાસ જણાવજો, એટલે જેથી કરીને અમને પણ એક 3-4 કલાકનો ટાઈમ કાઢીને જે આ વિડીયો બનાવીએ છીએ તો એમાં ઉત્સાહ જળવાઈ રહે. બરાબર, તો જોઈએ આપ સૌ મિત્રો આજે આ વિડીયોને કેટલો શેર કરો છો, લાઈક કરો છો ને કોમેન્ટ કેટલા મિત્રો કરે છે. બરાબર, બાકી અમારે પણ હવે વિચારવું પડશે કે ભાઈ આટલો એફર્ટ આપવો કે નહીં. બરાબર, તો કોલના પ્રીમિયમમાં આ બે જગ્યા ઉપર નજર રાખજો અને પુટના પ્રીમિયમમાં જો 96ની ઉપર ક્લોઝ કરી દે 15 મિનિટ ને ફરી તમને 80-85ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય ને એક કન્ટિન્યુ માટે જઈ શકાય. તો આશા રાખું છું કે આ વસ્તુ તમે ક્લિયરલી સમજાણી હશે ને આવતીકાલે આ રીતે ડિસિપ્લિન સાથે કામ કરશો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.